નમસ્કાર જય મિત્રો, માર્કેટ વીકલી અપડેટ એપિસોડ નંબર 41 માં આપ સૌનું સ્વાગત છે. દર વખતની જેમ આપણે આખા વીકમાં માર્કેટમાં શું ઘટના બની, કયા કારણથી એફઆઈઆઈ નો આટલો મોટો ફ્લો આવ્યો અને આગળ માર્કેટની શું ચાલ રહેશે તેના પર આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. તો મિત્રો, પેજ પર જો નવા આવ્યા હો તો અંત સુધી જોડાયેલા રહેજો. અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો. તમારા કોઈ પણ સવાલ હોય, કોઈ પણ સુઝાવ હોય તો તે તમે અમને અહીંયા પૂછી શકો છો. અન્યથા અમને અંગતમાં પણ મેસેજ કરી શકો છો. મિત્રો, હું તમને અહીંયા જે પણ માહિતી આપું છું એ તમારી જનરલ અવેરનેસ માટે આપતો હોઉં છું. તમારે કોઈ પણ ટ્રેડ કે કોઈ પણ એક્શન લેવી હોય તે બાબતે તો તેના પહેલાં તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ કરવો જરૂરી છે. અન્યથા તમે અમારો પણ સંપર્ક કરી શકો છો. તો મિત્રો, વધુ સમય ના લેતા આપણે સેશનની શરૂઆત કરીએ. મારો અવાજ તમારા સુધી પહોંચે છે કે નહીં, કોઈ મને યસ ઓર નો આન્સર આપે. ત્યારબાદ આપણે સેશનની શરૂઆત કરીએ. ઓકે, તો મિત્રો, ગયા વીકે માર્કેટ બંધ થયા બાદ એક બહુ મોટા મેજર અપડેટ આવ્યા હતા. યુએસ ગવર્મેન્ટ તરફથી H1B વિઝા કેન્સલેશનનું અને તેમાં ભાવ વધારાનું એક નોટિફિકેશન બહાર આવ્યું હતું. તો તેની બહુ ખરાબ અસર સાથે બજાર મંડેના દિવસે 89 પોઈન્ટ નેગેટિવ સાથે ઓપન થયું અને 25,238ના ભાવે ઓપન થયું, જે ગયા વીકના ક્લોઝિંગ કરતા -89 પોઈન્ટ હતું. અને આ જ ભાવ આખા વીકનો હાઈ ભાવ રહ્યો. તો નિફ્ટીમાં આખા વીકમાં એક પણ દિવસ એવું ના રહ્યું કે બજાર એનું હાયર હાઈને ટચ કર્યું હોય. દરરોજ બજાર તેના લોઅર લોને બ્રેક કરીને આખા સપ્તાહમાં આજના દિવસે 24,654ના લેવલ પર ક્લોઝિંગ થયું. અને આખા વીકમાં આજનો જે લો છે 24,629નો છે. તો મિત્રો, એવું તે શું બન્યું જેને કારણે આટલો મોટો ફોલ આવ્યો, તેની પર આપણે ચર્ચા કરીએ. તે પહેલા આખા વીકમાં માર્કેટમાં બીજી અમુક ઘટનાઓ બની છે, તેના પર આપણે થોડીક ડિસ્કશન કરીએ. ત્યારબાદ આપણે જોઈશું કે ગોલ્ડમાં શું મુવમેન્ટ આવી, ક્રૂડમાં શું મુવમેન્ટ આવી, તેની સાથે સાથે આપણે એફઆઈઆઈ ડીઆઈના મૂવ્સ છે અને વોલેટિલિટી ઇન્ડેક્સ શું કહે છે તેના પર આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, જેવું મેં તમને કહ્યું, એફઆઈઆઈ પર આપણે ચર્ચા કરીશું. તો એફઆઈઆઈ ભારતમાંથી કેમ બહાર જઈ રહ્યા છે? તો એફઆઈઆઈ બહાર જવા પાછળ એક બહુ મોટું કારણ છે. ભારતનો રૂપિયો આ વીકમાં ફરી નવો લો બનાવ્યો. જેવું મેં તમને શરૂઆતમાં કહ્યું કે H1B વિઝા પર યુએસ ગવર્મેન્ટે એડિશનલ ચાર્જ લગાવ્યો છે અને $1,00,000 ટોટલ ફી લગાવી છે. એ તો ડિક્લેર થયા બાદ થોડાક સમયમાં એમનું નોટિફિકેશન આવી ગયું કે માત્ર નવા વિઝા પર જ આ ચાર્જ લેવાનો છે. પરંતુ એવું પણ બની શકે કે જ્યારે જેના પણ રિન્યુઅલ આવે તેની પર પણ ફ્યુચરમાં આ ચાર્જ લાગી શકે છે. કન્ફર્મ નથી, પણ લાગી શકે છે. ભારતની જે તે આઈટી કંપનીઓ છે મોટી, TCSથી માંડીને, વિપ્રોથી માંડીને, ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રા, એ તમામે જે તે સમયે નોટિફિકેશન આપીને પોતે એટલી ઇમ્પેક્ટ નહીં થાય તેવું સ્ટેટમેન્ટ તો આપ્યું છે, પરંતુ તેની કોઈ પોઝિટિવ અસર આખા વીકમાં આઈટી સેક્ટર પર જોવા મળી નહીં. આઈટી સેક્ટરની સાથે સાથે આખા બજાર પર તેની નેગેટિવ અસર જોવા મળી. તો મિત્રો, જે રૂપિયો છે એને આખા વીકમાં ઓલમોસ્ટ 89ને ટચ કરવામાં 22 પૈસા આપણે દૂર રહી ગયા. 88.78નો લાઈફ ટાઈમ લો બનાવ્યો. હવે આપણે ઘણા સમયથી વાત કરી રહ્યા છીએ મિત્રો. થોડોક સમય પહેલા માર્કેટમાં થોડીક પોઝિટિવિટી આવી હતી, જેને લીધે એફઆઈઆઈએ પોતાનું વેચાણ થોડોક સમય માટે હોલ્ડ કર્યું. હવે ફરીથી તેમણે તેમનું હેવી સેલિંગ ચાલુ કરી દીધું છે. હવે એફઆઈઆઈનો ફ્લો જે છે મિત્રો, એ ઘટવા પાછળ બહુ મોટું એક કારણ જવાબદાર છે. જે મેં તમને કહ્યું કે રૂપિયાનો સતત ઘટાડો તેમને નેગેટિવ રિટર્ન આપે છે. અને તેની સાથે સાથે 2018માં આપણી ગવર્મેન્ટે જે ટેક્સ લાગુ કર્યો છે એફઆઈઆઈ પર તો કહેવાય નહીં, આમ જોઈએ તો સીધું તમને સ્પષ્ટ રીતે કહું તો કેપિટલ ગેઇન ટેક્સ જે લોન્ચ કર્યો છે ગવર્મેન્ટે 2018 બાદ, તો તે બહુ મોટી નેગેટિવ અસર કરી રહ્યું છે. અને તમે જોશો કે દુનિયાના મોટા ભાગના જે પણ દેશો છે
તેમાં બહારથી જો જે પણ ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે, વિદેશી ઇન્સ્ટિટ્યુશનો જે બી મોટા પ્લેયરો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કેપિટલ માર્કેટમાં, તેમની પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લેવામાં આવતો નથી. અને માત્ર ભારત જ એક દેશ છે જેની પર કેપિટલ ગેઇન ટેક્સ લેવામાં આવે છે. હવે આ જે રકમ જે છે એની પર એ લોકોને ટેક્સ પે કરવાનો, પ્લસ એમની જે અમાઉન્ટ હોય તેની પર તેમની જે પણ કરન્સી હોય, હાલમાં તો આપણે ડોલર જોડે વાત કરીએ છીએ અને મોટા ભાગના એફઆઈ જે છે 95 થી 99% એફઆઈ યુએસના જ છે. તો તેમને જે રૂપી ડેપ્રિસિએશનની જે પ્રાઇસ પે કરવી પડતી હોય છે તેને કારણે તેમનું જે રિટર્ન છે એ ઘણું ઓછું બનતું હોય છે. હવે જે મોટા મોટા પ્લેયરો જે છે, પેન્શન ફંડ છે, ત્યારબાદ આપણે જોઈએ કે સોવરિન ગોલ્ડ ફંડ હોય છે, તેમના મોટા મોટા પૈસા આવતા હોય છે એફઆઈના રૂપમાં. અમુક મોટી મોટી યુનિવર્સિટીઓ પણ ઇન્વેસ્ટ કરતી હોય છે ભારતમાં રિસર્ચ કરવા માટે. એ પૈસા પણ કેપિટલ માર્કેટ થ્રુ જ આવતા હોય છે, ડાયરેક્ટ કોઈ ઇન્સ્ટિટ્યુશન પાસે નથી આવતા હોતા. જેમ કે હાર્વર્ડ છે, પ્રિન્સ્ટન કરીને છે. હવે અને જે પણ બીજા મોટા એચએનઆઈ પ્લેયર છે તેમના મોટા ભાગના જે પૈસા છે એ કેપિટલ માર્કેટ થ્રુ જ ઇન્ડિયામાં આવતા હોય છે. થોડાક સમય પહેલા તમે જોયું હશે કે ભારતમાં ચાઇના તરફથી જે પણ ફ્લો આવે છે તેને થોડો અટકાવવામાં આવ્યો છે, કારણ કે તેમાં એ લોકોનો અલગ એજન્ડા હતો. હવે તેને બાદ કર્યા સિવાય મોટા ભાગના જે પણ એફઆઈઆઈ છે એ યુએસ બેઝ છે. હવે યુએસ બેઝથી જે પણ પૈસા આવતા હોય તેમાં તે લોકોને મોટા ભાગનું જે રિસર્ચ કરતા હોય તે ત્યારબાદ તે લોકો ઇન્વેસ્ટ કરતા હોય, તેમની પર તેમને ટેક્સ પે કરવાનો હોય અને ત્યારબાદ આ રીતનો જો રૂપી ડેપ્રિસિએશન થાય તો તે લોકોને હાથમાં કશું બચે નહીં. અને તેને કારણે તમે જોતા હશો છેલ્લા ઘણા લાંબા સમયથી એફઆઈનો હેવી ફ્લો બજારમાં ચાલુ રહ્યો છે. આ વર્ષની જ વાત કરું તમને તો આવતા સપ્તાહે આ ફાઇનાન્શિયલ યરના 6 મહિના પૂરા થશે. તો મિત્રો આ વર્ષમાં જ એફઆઈ તરફથી 2,47,000 કરોડનું નેટ વેચાણ છે, નેટ. અને તેની સામે આપણે જોઈએ તો બજાર એની સામે એટલું પડ્યું નથી. હવે તેનું કારણ હું તમને કહું. હવે નેગેટિવ વાતો જે મેં કરી તેની સામે હવે થોડી પોઝિટિવ વાત કરું. પોઝિટિવ વાત એ છે કે એફઆઈના જેટલા પણ પૈસા બહાર ગયા છે તેની સામે ડીઆઈઆઈ એટલે આપણા જે લોકલ પ્લેયર જે છે, જે તમે લોકો પૈસા ઇન્વેસ્ટ કરો છો મ્યુચ્યુઅલ ફંડ થ્રુ કે ડાયરેક્ટ ઇક્વિટીમાં તમે જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, અને આપણી જે સરકાર અને આપણા જે એલઆઈસી છે, પછી ત્યારબાદ જે પણ આપણા પેન્શન ફંડ છે, એ લોકોના જે પૈસા જે છે એ ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટમાં આવતા હોય છે. તેને કારણે ભારતનો જે ડીઆઈનો જે ઇનફ્લો છે આ વર્ષનો, એ એફઆઈના જે આઉટફ્લો છે તેનાથી ડબલ છે. 5,69,000 કરોડનો ઇનફ્લો છે. તો હાલમાં આપણે જોઈએ તો આપણો રૂપિયો નેગેટિવ છે, તેને કારણે બજારમાં મોટી વેચવાલી થઈ રહી છે. પરંતુ તેની સામે આપણે જોઈએ તો બજાર એક નેગેટિવ ઝોનમાં હાલમાં એક કન્સોલિડેશન ફેઝમાં જઈ રહ્યું છે. હવે થોડીક પોઝિટિવ વાત આ બજાર માટે એ કહેવાય કે ભારત માટે અત્યારે આપણે જોઈએ તો એક ડોલર સિવાય તમામ વાતો પોઝિટિવ છે. હાલમાં જે આ ફોલ આવ્યો છે તેને કારણે ભારતનું જે માર્કેટ છે તેનું વેલ્યુએશન સસ્તું થશે. હવે આપણે આગળ જે રિઝલ્ટ સિઝન આવવાની છે તે ખૂબ મહત્વની છે, ખૂબ એટલે ખૂબ જ મહત્વની છે. તે આખે બજારની દિશા નક્કી કરશે. હવે બજારની દિશા નક્કી કરવા માટે એક અર્નિંગ સિઝન જ બહુ મોટો ટ્રિગર છે. બાકીનું ભારત સરકારે તમામ વસ્તુ કરી ચૂકી છે. તમામ વસ્તુમાં આપણે જોઈએ તો આપણે રેટ કટ કરી દીધો છે. આપણે જીએસટીના માધ્યમથી જે પણ ટેક્સનું જે બર્ડન જે અમુક કોમોડિટી, અમુક પ્રાઇસિંગ, અમુક આઇટમ પર લાગતું હતું તે ગવર્મેન્ટે ઓછું કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તેની સામે આપણે જોવું પડે કે કંપનીઓ કઈ રીતે પાસ કરે છે, અને ગવર્મેન્ટની પણ એના પર ખૂબ નજર છે અને મોટી મોટી ટીમો એની પર કામ કરશે એવું ગવર્મેન્ટનો ડેટા છે. કે એ લોકો જોશે કે ગવર્મેન્ટનું જે રેટ કટ જે છે જીએસટીનું એ ગ્રેજ્યુઅલી લોકો સુધી પહોંચે છે કે નહીં. તો આપણી આ વિષય પર નજર રહેશે મિત્રો, અને કંઈ પણ નવા ઇનપુટ હશે તો આપણે તમને જરૂરથી શેર કરીશું. હવે આપણે ગયા વીકમાં વાત કરીએ કે મિત્રો કે વોલેટિલિટી ઇન્ડેક્સ જે છે એ બહુ બધું ઇન્ડિકેટ કરે છે. તો
જે આપણે કહ્યું હતું કે થોડીક વોલેટિલિટી બજારમાં વધી શકે છે, ગયા વીકમાં આપણે અંતમાં ડિસ્કસ કર્યું હતું. તો ગયા વીકમાં લગભગ 9.49ની આસપાસ વોલેટિલિટી ઇન્ડેક્સ હતું અને આ વીકમાં 9.97નો ઓપનિંગનું લેવલ હતું. ત્યારબાદ આજના દિવસમાં આપણે જોઈએ તો લગભગ 11.40નો હાઈ 11.42નો હાઈ બનાવ્યો વિક્સ વોલેટિલિટી ઇન્ડેક્સે, જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે હવે વોલેટિલિટી બજારમાં વધી રહી છે. હવે વોલેટિલિટી વધે તેનો મતલબ એ કે ઓપ્શનના જે પ્રીમિયમ હોય એ જલ્દી ઘસાય અને તેને કારણે જે ઓપ્શનના જે બાયર હોય તેમને વધારે પ્રીમિયમ પે કરવું પડે. હવે વોલેટિલિટીની સાથે આપણે જોઈએ મિત્રો કે આ વીકમાં ક્રૂડમાં પણ તેજી જોવા મળી. લગભગ 67.13નો આખા વીકનો લો છે અને તેની સામે આપણે જોઈએ તો ઓલમોસ્ટ 70ને ટચ થવા આવ્યું છે. 69.56નું આજનું હતું ઓપનિંગનું લેવલ બ્રેન્ટ ક્રૂડનો ભાવ. હવે જે ક્રૂડમાં પણ તેજી જોવા મળી છે, તેની સાથે સાથે આપણે જોઈએ કે રૂપિયો આપણો લાઈફ ટાઈમ લો પર ચાલી રહ્યો છે. પરંતુ એક વસ્તુમાં ઘણું પોઝિટિવ સેન્ટિમેન્ટ રહ્યું આખા વીકમાં, એ છે કોમોડિટીમાં આપણે ખાસ કરીને જોઈએ તો ગોલ્ડ અને સિલ્વરે આ વીકમાં પણ નવો લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો. આ વીકમાં આપણે જોઈએ તો ગોલ્ડનું જે ઓપનિંગનું જે લેવલ હતું 1,10,402 હતું સોમવારના દિવસે, અને આજના દિવસે આપણે જોઈએ તો 1,13,795નું ઓપનિંગ હતું અને એનો જે હાઈ આપણે જોઈએ તો 1,14,000ની ઉપર છે. આ માત્ર ગોલ્ડનો ભાવ છે. તમે એકચ્યુઅલ ગોલ્ડ બજારમાં પરચેસ કરવા જશો તો એ ભાવ એનેથી જીએસટી અને બીજા મેકિંગ ચાર્જ લાગીને જે પણ હશે તે તમને એકચ્યુઅલમાં લાગુ પડશે. હવે મેં અહીંયા તમને જે પણ વાત કરી મિત્રો, તેમાં ગોલ્ડની મેં તમને ખાસ કરીને વાત કરવા માંગુ તો ગોલ્ડમાં હવે મિત્રો મોટા ભાગે જે બજારમાં ઇક્વિટી માર્કેટમાં જે ચાલી રહ્યું છે તેને કારણે ગોલ્ડમાં ટૂંક સમયમાં એવું નથી લાગી રહ્યું કે ગોલ્ડ નીચે જઈ શકે. અને હું તમને લાંબા સમયથી કહી રહ્યો છું કે જ્યારે ગોલ્ડ ઉપર ગયું છે ત્યારે બજાર નીચે તરફી અથવા એક તરફી રહ્યું છે, ખાસ કરીને ઇક્વિટી બજાર. પરંતુ જ્યારે પણ ઇક્વિટી બજાર સારું કરે છે, તે નવા હાઈ તરફ જાય છે, ત્યારે ગોલ્ડ આપણે એવું નથી જોતા કે ગોલ્ડ નવો લો બનાવે. ગોલ્ડ એના એક કન્સોલિડેશન ફેઝમાં અને એક રેન્જમાં રહે છે. ગોલ્ડ કોઈ દિવસ મોટી વોલેટિલિટી નથી બતાવતું. તો જ્યારે પણ ઇક્વિટી માર્કેટના સેન્ટિમેન્ટ ચેન્જ થશે, હાલમાં આપણે મેજર ચેન્જીસ જે જોયા છે ઇક્વિટી માર્કેટમાં, આપણે આરબીઆઈ ગવર્નરે જે રેટ કટ કર્યું, ત્યારબાદ હાલમાં આપણે જોઈશું હવે ઓલમોસ્ટ 95% વરસાદની સિઝન પતી ગઈ છે અને આખા દેશમાં આ વર્ષે જોઈએ આપણે તો સારો જ વરસાદ પડ્યો છે. અમુક જગ્યાએ વધારે વરસાદ પડ્યો છે, પરંતુ ઓછો કોઈ જગ્યાએ પડ્યો નથી. તો 3 વસ્તુ આપણી પાસે પોઝિટિવ છે. એક તો આપણી પાસે આરબીઆઈ ગવર્નર તરફથી મોટી લિક્વિડિટી છે બજારમાં. ત્યારબાદ આપણા પ્રધાનમંત્રીએ જે રેટ કટ કર્યા છે જીએસટીમાં, તેને લીધે કન્ઝમ્પશનની જે થીમ જે છે તેમાં એક અલગ તેજી જોવા મળી શકે છે. અને બીજું આપણા જે વરસાદ છે જે આપણા ખેડૂત મિત્રોને ફાયદાકારક બની શકે છે. પરંતુ તે ફાયદાકારક ત્યારે જ બને તેમને જ્યારે એકચ્યુઅલમાં એમની જે નીડ છે તે તેમના સુધી પહોંચે. હવે આ તો થઈ બજારની અને એફઆઈની વાતો. હવે H1B વિઝાની સાથે સાથે યુએસ ગવર્મેન્ટ દ્વારા આજના દિવસમાં, એટલે આમ તો આપણને આજનો દિવસ થયો, પરંતુ કાલે રાતે તેમણે ડિસિઝન લીધું કે ફાર્મા સેક્ટર પર એ લોકો અલગથી ટેરિફ લગાવી રહ્યા છે. તો હવે ફાર્મા સેક્ટર પર જે ટેરિફ લગાવે છે મિત્રો, તેને કારણે આપણી જે ફાર્મા કંપનીઓ છે તેમાં જે પણ કંપની છે જેમના યુએસએમાં સેટઅપ નથી તેમને ભારે નુકસાન જવાની શક્યતા છે. કારણ કે ભારતમાંથી મોટા ભાગની જે કંપનીઓ છે તેનો મોટો બિઝનેસ યુએસએ જોડે લિંક છે. હવે તેમાં આપણે જોઈએ તો સન ફાર્માથી માંડીને સિપ્લાથી માંડીને અમુક મોટી જે કંપનીઓ છે લાર્જ કેપમાં કેટેગરીમાં જે આવે, કેડિલાથી માંડીને એલેમ્બિકથી માંડીને, તે મોટી ભાગની કંપનીઓ જે છે તેમનો યુએસમાં મોટો બિઝનેસ છે. હવે આ ટેરિફ એ કંપનીઓ પર જ નહીવત લાગશે જેમનું મેન્યુફેક્ચરિંગ સેટઅપ યુએસએમાં હશે. તે સિવાય તમામ કંપનીઓ પર 100% ટેરિફ લાગશે. હવે આની મેં તમને પહેલાં પણ કહ્યું હતું, કોઈ પણ ટેરિફ જ્યારે લાગે ને તો એની ઇમ્પેક્ટ અસર તરત દેખાય.
અને ભલે મીડિયા કે અમુક તમે જોતા હશો પેજ, એ લોકો તમને એવું કહેતા હશે કે ભારત પર એની અસર નહીં આવે. જ્યારે ટેરિફ લાગ્યો હતો 50%, ત્યારે પણ અમુક લોકો આ જ કહેતા હતા, પરંતુ આપણે જેવા હતા જેમને સ્પષ્ટ કહ્યું હતું ત્યાંને લીધે અમુક સેક્ટરની રોજગારી જશે. અને હાલમાં આપણા 2 સેક્ટર પર બહુ મોટી હિટ પડી શકે છે. એક તો આ H1B વિઝાની જે અસર છે તેની આપણા જે આઈટી એન્જિનિયર છે તેમની પર હાર્ડ અસર પડી શકે છે, કારણ કે આપણે મોટા ભાગની જે આપણી આઈટી સર્વિસીસ છે એ એક્સપોર્ટ પર જ છે. હવે રૂપીનું જે ડેપ્રિસિએશન થાય છે તેનો આઈટી સેક્ટરને થોડું બેનિફિટ થઈ શકે છે, પરંતુ આ જે આઈટી સેક્ટર પર જે અસર થઈ છે અને આ ફાર્મા સેક્ટર પર, તેને લીધે આ 2 સેક્ટર પર થોડાક સમય સુધી નેગેટિવ ઇમ્પેક્ટ રહી શકે છે. હવે આપણી આઈટી જે સેક્ટર છે મોટા ભાગે મેં તમને જે કહ્યું કે એક્સપોર્ટ ઓરિએન્ટેડ છે, તેને કારણે આપણા અહીંથી જે પણ H1B વિઝા ઇસ્યુ થાય છે, ટોટલ યુએસએ જેટલા પણ વિઝા ઇસ્યુ કરે છે તેમાં 70 થી 80% ભારતીયોના હોય છે. તો આ સ્પષ્ટ છે કે આ જે પણ હમણાં પોલિસી બની રહી છે, પ્લસ યુએસએમાં જે પણ જેનરિક દવા સપ્લાય થાય છે, ફાર્માની જે પણ દવા સપ્લાય થતી હોય છે, તેમાં પણ ભારતની કંપનીઓનો મોટો શેર છે. હવે આ સ્પષ્ટ રીતે આપણને લાગી રહ્યું છે કે આમાં ભારતને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ રીતે ભારતને ઇકોનોમિકલી વીકન કરવાનો પ્રયાસ છે. તો આમાં તમારું શું કહેવું છે તે તમે મને કોમેન્ટમાં જણાવો. આમાં આપણે શું કરવું જોઈએ? આપણે ગાંધીજી જેવું બનવું જોઈએ કે કોઈ આપણે એક ગાલ પર લાફો મારે તો આપણે શું બીજો ગાલ ધરવો જોઈએ, અથવા આપણે ભગતસિંહ બનવું જોઈએ? તમારો સજેશન મને તમે અહીંયા જણાવો. મારું સજેશન તો એ છે કે આપણે નવા ઓપ્શન શોધવા જોઈએ અને આપણે કોઈ પણ એક દેશ પર ડિપેન્ડન્ટ ના રહેવું જોઈએ. મારે કોઈ પક્ષ કે કોઈ ગવર્મેન્ટના સાથે કોઈ એ નથી. મેં એઝ અ ભારતના નાગરિક અને ભારતના ઇક્વિટી ઇન્વેસ્ટરની સાથે સાથે ભારતનું જે હિત છે તેના પર મેં વાત કરી છે. કોઈ પક્ષ કે કોઈ એની સાથે મારે આ વાતને જોઈન્ટ કરવી નહીં, કારણ કે જ્યારથી પણ ઓપરેશન સિંદૂર થયું છે ત્યારબાદ ભારતની વિરોધી જે ઇકોનોમિકલી આપણને જે તોડવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે. એટલે ભારતે હવે એક દેશ છોડીને બીજા દેશો પર આધારિત બનવું પડશે, અથવા આપણા પ્રધાનમંત્રી જે વારંવાર કહી રહ્યા છે, ઓપન મંચમાં હવે તો કહી રહ્યા છે કે સ્વદેશી પર આપણે ડાયવર્ટ થવું પડશે. અને તેને કારણે જ આપણે GST 2.0 જે તેમણે લોન્ચ કર્યું છે તે આગળ જતા ભારતની ઇકોનોમીને મોટો બૂસ્ટર ડોઝ આપી શકે છે. અને તેને કારણે આપણું જે ટેક્સનું જે કલેક્શન છે તે વધી શકે છે. હવે ટેક્સનું કલેક્શનની જે આપણે વાત કરીએ છીએ તેના પર હું તમને ફિસ્કલ યર 2025-26ના જે ડેટા છે તે તમને માહિતી શેર કરું મિત્રો. ભારતનું જે નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન જે છે, મતલબ જે પણ ટેક્સ પે થાય છે ઇન્કમ ટેક્સ, તેમાં 9%નો વધારો થયો છે અને 10.82 લાખ કરોડની ઇન્કમ થઈ છે. હવે આ જે જીએસટીનો જે રેટ કટ થયો છે મિત્રો, તેને કારણે આઈ એમ શ્યોર આજે તમે તારીખ નોટ કરી રાખજો, આવતા વર્ષે આ ફિગરમાં તમે શ્યોર તમે જોશો કે આ ફિગર જે 9% છે તે તમને ડબલ ડિજિટમાં જોવા મળશે. અને તેને કારણે ફાયદો આપણને જ થવાનો છે અને આપણી ગવર્મેન્ટને જ થવાનો છે. હવે ગવર્મેન્ટને થાય એનો મતલબ એ નથી કે એનો પૂરેપૂરો ફાયદો આપણને થાય, કારણ કે ગવર્મેન્ટ જે છે અત્યારે અલાયન્સ વાળી ગવર્મેન્ટ છે. હવે અલાયન્સ વાળી ગવર્મેન્ટ હોય તેમાં ગવર્મેન્ટે થોડાક ડિસિઝનો એવા લેવા પડતા હોય છે જે ટેક્સ પેયર છે તેમને આ વસ્તુ ખરાબ લાગી શકે છે. હવે હું સીધો મુદ્દા પર આવું. આ વાતને શેર બજાર જોડે કોઈ કનેક્શન નથી, પરંતુ આ સીધું તમારી અને મારી આવક પર હિટ કરે તેવો મુદ્દો છે. એટલે મારે આ મુદ્દા પર વાત કરવી જરૂરી છે, કારણ કે આજે ને કાલે આપણે જે પણ ટેક્સ ભરીએ છીએ તેનો સાચો ઉપયોગ ના થાય તો આપણે સાચો અવાજ ઉઠાવવો જરૂરી છે. તો મિત્રો, હાલમાં આપણને ખબર જ છે કે થોડા સમય બાદ બિહારમાં ઇલેક્શન થવા જઈ રહ્યું છે. 2024 બાદ આપણે ખાસ કરીને જોઈએ તો બિહાર પ્રદેશ પર, બિહાર રાજ્ય પર કેન્દ્ર સરકારનું એક અલગ જ વલણ છે. તમામ યોજનાઓમાં બિહારને કેન્દ્રમાં રાખવામાં આવે છે અને તમામ યોજનાઓમાં બિહારને સર્વપ્રથમ અગ્રિમતા આપવામાં આવે છે.
અને તેના પર આપણે એક અલગ દિશામાં જઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે. બીજા બધા જે રાજ્યો છે તેમાં થોડું મહત્વ ઓછું થઈ રહ્યું છે. હું પર્ટિક્યુલર ગુજરાતની વાત નથી કરી રહ્યો, કારણ કે હું ગુજરાતમાં છું. હું આખા દેશની વાત કરી રહ્યો છું. આખા દેશમાંથી આ અવાજ આવી રહ્યો છે અને આજે ને કાલે ગવર્મેન્ટને આ વસ્તુ થોડીક ફેસ કરવી પડી શકે છે. હવે હું જે વાત કરવા જઈ રહ્યો છું એનાથી નોર્મલ ટેક્સ પેયર્સને થોડુંક આંચકો લાગી શકે છે, પરંતુ આ ન્યૂઝ તમારા સુધી ઓલરેડી પહોંચી જ ગયા છે. આજના દિવસે પ્રધાનમંત્રીએ અને બિહાર સરકારે બિહારની જે મહિલાઓ છે, એક બે મહિલા નહીં, 75 લાખ મહિલા, 75 લાખ મહિલાઓને તેમના એકાઉન્ટમાં ડાયરેક્ટ 10,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા. હવે આ જે અમાઉન્ટ છે એ તમે કાઉન્ટ કરશો તો તમારી આંખો ઉઘડી જશે. હવે પહેલા આપણે વાત કરીએ કે આ જે ફ્રી બીઝની જે ચર્ચા હતી માત્ર એક પક્ષ સુધી સીમિત હતી. હવે આ જે છે એ તમામ પક્ષો ચાલુ કરી દીધું છે અને તેને કારણે આ બધી જે કોર્પોરેટ સેક્ટર જે છે તેના પર પણ આ વસ્તુ અસર થતી હોય છે. આપણે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણે આ વસ્તુને ઇગ્નોર ના કરીએ, પરંતુ 100% કોર્પોરેટ કલ્ચર આ બધી વસ્તુને જોતું હોય છે અને તેને કારણે આપણા ઇક્વિટી બજાર પર તેની અસર જોવા મળે છે. હું તેમનું સ્પષ્ટ ઉદાહરણ તમને આપું કે છેલ્લા કેટલાય સમયથી ભારતની મોટાભાગની જે કોર્પોરેટ કંપનીઓ છે એમણે પોતાનું કેપેક્સ બંધ કરી દીધું છે, અથવા જે તેમનું કેપેક્સ છે એ લિમિટેડ કરી દીધું છે. અમુક જગ્યાની જે કોર્પોરેટ જે છે તેમાં જ કેપેક્સ થઈ રહ્યું છે. નવા પ્લાન્ટ જે એસ્ટાબ્લિશ થવાના હોય એના પર હાલમાં કોઈ જાતનું ગવર્મેન્ટ તરફથી જે પુશ હોવું જોઈએ કોર્પોરેટને એ પુશ આવી નથી રહ્યું, કારણ કે ગવર્મેન્ટ પોતે જ પૈસા આ રીતે ફ્રી બીઝમાં વાપરી રહી છે. પહેલા મહારાષ્ટ્ર હતું, ત્યારબાદ બિહાર થયું અને હવે આ જોઈએ આપણે એક નવું ચલણ ચાલી રહ્યું છે. હવે તેનું આગળ જતા શું ગવર્મેન્ટ પર અસર આવે છે તેનું તો આપણને ખબર નથી, પરંતુ ઇક્વિટી માર્કેટ પર આઈ એમ શ્યોર એની નેગેટિવ અસર આવી શકે છે. કારણ કે આ જે પૈસા જે છે ડાયરેક્ટ કોઈ એમને રેવન્યુ આપવાને બદલે, તેમને કોઈ કોર્સ કરાવવાને બદલે, ટેકનિકલ તેમને ગાઈડન્સ આપવાને બદલે ડાયરેક્ટ એમના એકાઉન્ટમાં આપવાથી ગવર્મેન્ટને એવું લાગે છે કે કન્ઝમ્પશન વધશે. પરંતુ આઈ એમ શ્યોર જે પણ એનાલિસ્ટ હશે, જે પણ બજારનો જાણકાર હશે, તે આ સ્ટેપને ખરું નહીં જ માને કે આ સ્ટેપ ગવર્મેન્ટનું ખોટું જ છે. તો આ તો થઈ બિહારની વાત. હવે આપણે થોડા બજારના મુદ્દા પર ફરી પાછા વળીએ. તો મિત્રો, જે જીએસટીમાં ટેક્સ કલેક્શનનું જે આપણે વાત કરી અને જે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનની વાત કરી, હવે આજે જીએસટી 2.0 જે ગવર્મેન્ટ દ્વારા લોન્ચ થયું છે મિત્રો, હવે આ સપ્તાહમાં 22 સપ્ટેમ્બરે જે શરૂઆત થઈ નવા જીએસટી દર સાથે, તેની સાથે સાથે મિત્રો ઓટો સેક્ટર માટે ઘણા પોઝિટિવ ન્યૂઝ આવ્યા અને ભારતની જે બે કંપનીઓ છે મારુતિ અને હ્યુન્ડઈ, તેમના રેકોર્ડ આંકડા પ્રસ્તુત કર્યા. હવે જે પ્રથમ દિવસ હતો 22 સપ્ટેમ્બર, તે દિવસે મારુતિ એ ઇતિહાસ સર્જ્યો અને લગભગ તેમણે 80,000 ઇન્ક્વાયરીઓ રજીસ્ટર કરી. 80,000 ઇન્ક્વાયરી રજીસ્ટર કરી તેની સામે એ લોકોએ 30,000 ડિલિવરી કરી સેમ ડે, એટલે નવરાત્રિના પ્રથમ દિવસે 22 સપ્ટેમ્બરે. હવે તેની જોડે જોડે હ્યુન્ડઈ જે થોડાક સમય પહેલા આઈપીઓ આવ્યો હતો, તે લોકોએ પણ 11,000 ડિલિવરી ક્લોઝ કરી. હવે 30,000 જે મારુતિએ ડિલિવરી કરી તે તેમનો 35 વર્ષનો રેકોર્ડ છે. 35 વર્ષનો રેકોર્ડ કોઈ જેવો તેવો રેકોર્ડ ના હોય. અને હ્યુન્ડઈનો જે રેકોર્ડ છે 11,000 ડિલિવરીનો, એ તેમનો 5 વર્ષનો રેકોર્ડ છે. તો આ જે જીએસટી કટ જે આવ્યો છે મિત્રો, આ રીતે ડાયરેક્ટ જે પાસ થાય તે ઘણો પોઝિટિવ રીતે બજાર લેશે. અને ખાસ કરીને જે ઓટો ઇન્ડસ્ટ્રી છે તેની પર મોટા મોટા ફંડ મેનેજરો બહુ બુલિશ છે, કારણ કે આ એક ઇન્ડસ્ટ્રી એવી છે જે ઘણા લોકોના એમ્પ્લોયમેન્ટ સાથે જોડાયેલી છે. હવે આ વાત હું એકલો નથી કરી રહ્યો. ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડના સીઆઈઓ તાહિર બાદશાહે પણ આ જ વાત કહી છે કે જીએસટીમાં જે રેટ કટ આવ્યો છે તેને કારણે ઓટો ઇન્ડસ્ટ્રીને સૌથી વધારે બેનિફિટ થવાની સંભાવના છે. ઓટો ઇન્ડસ્ટ્રીની સાથે સાથે મિત્રો તેઓએ એવું પણ કહ્યું કે ડિફેન્સ સેક્ટર જે છે
તેમાં હાલમાં જે વેલ્યુએશન છે એ એટલા ઉપર નથી, અને ડિફેન્સ સેક્ટરમાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને પૈસા બનાવી શકો છો. તો ડિફેન્સ સેક્ટરની સાથે સાથે ઓટો અને આ જે કન્ઝમ્પશનની જે થીમ છે તે તમે ધ્યાનમાં લઈ શકો છો મિત્રો. હવે ઓટો સેક્ટરની વાત કરીએ મિત્રો, તો ઓટો સેક્ટરમાં આ વીકમાં આ બે કંપનીઓની સાથે સાથે ટાટા મોટરમાં એક બહુ ખરાબ ન્યૂઝ આવ્યા. ટાટા મોટરની સબસિડરી કંપની એટલે JLR, જેગુઆર લેન્ડ રોવર. જેગુઆર લેન્ડ રોવરની જે પ્લાન્ટ છે તેની પર સાયબર એટેક થયો, અને સાયબર એટેક થયો તેની સાથે સાથે તેઓને 21,000 કરોડનું નુકસાન થયું, કારણ કે તેઓ પાસે સાયબર સિક્યુરિટીનું ઇન્સ્યોરન્સ ન હતું. આ જે સાયબર એટેક થયો મિત્રો, તેની સાથે સાથે તેમને પોતાના અમુક પ્લાન્ટ પણ બંધ કરવા પડ્યા, અને એની સીધી અસર ટાટા મોટરના શેર પર પડી. ગયા વીકમાં પણ આપણે વાત કરી હતી કે ટાટા મોટર પોતાનું ડીમર્જર કરવા જઈ રહ્યું છે. હવે તે સમયે આ શેર લગભગ 715ની આસપાસ ચાલી રહ્યો હતો, અને આ ખરાબ ન્યૂઝ આવવાની સાથે સાથે આ શેર 670 બ્રેક કરી ગયું. આજના દિવસે શેર થોડોક પોઝિટિવ હતો, પરંતુ આ શેર પર આપણી નજર રહેશે, કારણ કે આ શેર ઘણા બધા ઇન્વેસ્ટરો અને ઘણા બધા ટ્રેડર્સનો પ્રિય શેર છે. શું તમારી પાસે આ શેર છે કે નહીં, તમે મને કોમેન્ટમાં જણાવો. અને તમે શું ઈચ્છો છો, તમારી પાસે ઇન્સ્યોરન્સ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? મોટી મોટી કંપનીઓ જો ઇન્સ્યોરન્સ લઈને જો આવી ભૂલ કરતી હોય, ન લઈને, તો તમે કેટલું ભૂલ કરશો? તમારી પાસે ઇન્સ્યોરન્સ છે કે નહીં એ તમે જુઓ, કારણ કે ઇન્સ્યોરન્સ એક જરૂરિયાતની વસ્તુ છે, ના કે નીડની. અમુક વસ્તુ તમે ઇગ્નોર ના કરી શકો મિત્રો. ઇન્સ્યોરન્સ તો તમારે હોવું જ જોઈએ. હવે આજે મેં વાત કરી મિત્રો તમને કે ડિફેન્સ સેક્ટરમાં અત્યારે વેલ્યુએશન થોડા સસ્તા લાગી રહ્યા છે, પરંતુ એવું જરૂરી નથી કે થોડાક સમયની વાત છે. આ ડિફેન્સ સેક્ટરમાં જો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય મિત્રો, તો એ લોંગ ટર્મની થીમ છે. હાલના વેલ્યુએશન પર તમે થોડાક સમય માટે એવું બની શકે કે થોડાક સમય માટે બજાર એક ફેઝમાં રહી શકે અને કદાચ નીચે જઈ શકે, પર્ટિક્યુલર ડિફેન્સ સેક્ટરની વાત કરું. પરંતુ લોંગ ટર્મમાં આઈ એમ શ્યોર ડિફેન્સ સેક્ટર તમને બજાર કરતાં સારું રિટર્ન આપી શકે છે. હવે આપણે બજારની જે વાત છે તેના પર હું તમને વાત કરું આગળ મિત્રો, કે બજારનું આજનું જે ક્લોઝિંગ આવ્યું છે એ શું દર્શાવે છે. તો મિત્રો, બજારનું જે આજનું જે ક્લોઝિંગ આવ્યું છે નિફ્ટીનું, એ કોઈ પણ રીતે પોઝિટિવ ના કહી શકાય. હવે આવતો જે વીક છે મિત્રો, એમાં મંથલી એક્સપાયરી છે. તેની સાથે સાથે આપણે જોઈએ તો દશેરા પણ છે અને ગાંધી જયંતિ પણ છે. તો એક દિવસ બજાર ઓછું રહેશે હોલિડેના લીધે. હવે 4 દિવસનું માર્કેટ રહેશે આવતા વીકમાં. હવે મિત્રો, આપણે જોઈએ કે આવતા વીકમાં શું બની શકે છે, પરંતુ તે પહેલા હું તમને જણાવું કે એક્ઝેક્ટ 1 વર્ષ પહેલા બજાર કયા લેવલ પર હતું અને આજે ક્યાં છે, અને 5 વર્ષ પહેલા આપણે ક્યાં હતા. કારણ કે ઇતિહાસમાંથી જ આપણે શીખીએ છીએ, અને ભૂતકાળમાં જે ભૂલો કરી હોય તે ભૂલ જો આપણે રિપીટ નહીં કરીએ તો આપણે પૈસા બનાવીશું. તો મિત્રો, 1 વર્ષ પહેલા આજના દિવસે એટલે 26 સપ્ટેમ્બર 2024 બજાર તેના નવા હાઈની આસપાસ હતું, અને 26,000નો ક્લોઝિંગ હતું. 26,033 પર નિફ્ટીએ ક્લોઝિંગ આપ્યું હતું ઇતિહાસમાં પ્રથમવાર. હવે 26,000ની ક્લોઝિંગ પર આજનો આપણે જોઈએ તો આપણે 24,654 પર છે આજના દિવસમાં. તો મિત્રો, આપણે ગયા વર્ષના જે ક્લોઝિંગ છે તેનાથી આપણે 5.25% લો છે. સેન્સેક્સની વાત કરીએ આપણે તો 85,836નું એનું હાઈ હતું ગયા વર્ષનું, અને એમાં પણ 5.13% આપણે ડાઉન છે. ઓલ ટાઈમ હાઈથી આપણે જોઈએ તો 6 થી 7% આપણે ડાઉન છે. પરંતુ 5 વર્ષ પહેલા નિફ્ટીનું લેવલ હતું 10,805 અને સેન્સેક્સનું લેવલ હતું 36,553. તો નિફ્ટીમાં 128% અને સેન્સેક્સમાં 120% આ તેજી આવી છે. તો ઇન્વેસ્ટમેન્ટ તો મિત્રો આ રીતે જ થાય. ઇન્વેસ્ટમેન્ટ તમારે જો બજારને ટ્રેન્ડને તમે ના સમજો તો તમે પૈસા નહીં બનાવી શકો.
ઇન્વેસ્ટમેન્ટમાં મિત્રો તમારે કન્ટિન્યુઅસ તમારે એપ્રોચ એવો જ રાખવો પડશે કે તમારા જે પણ પોર્ટફોલિયો હોય એને તમારે ફિલ્ટરેશન કરવું પડે મિત્રો. ફિલ્ટરેશન તમે ના કરો તો તમારો પોર્ટફોલિયો અમુક સમયે તમારે ફિલ્ટરેશન એ ટાઈમે કરવું પડે જ્યારે તમારું બજારમાં તેજી ચાલતી હોય ત્યારે તમારા સ્ટોક્સ જે છે, હું પર્ટિક્યુલર સ્ટોક્સની વાત કરું છું, મ્યુચ્યુઅલ ફંડ પર હું થોડાક સમય બાદ આવું. જ્યારે તેજી ચાલતી હોય બજારમાં ત્યારે તમારા પોર્ટફોલિયોમાં અમુક શેર એવા હોય કે જે શેર તેજીમાં પણ ના ચાલે અને મંદીમાં પણ ના ચાલે. તો એવા શેર તમારે ફિલ્ટર કરીને તમારા પોર્ટફોલિયોથી દૂર કરવા જોઈએ. અને જ્યારે મંદી આવે ત્યારે જે શેર બજાર કરતાં વધુ સ્પીડમાં નીચે આવતા હોય, કે બજાર 5% પડ્યું હોય અને તમારા પોર્ટફોલિયોના શેર 20%, 25% પડ્યા હોય, તો એવા શેર પર તમારે ખાસ ધ્યાન આપવું જોઈએ. દરેક શેર એવા ના હોય જેની પર તમારે એવરેજ કરવું જોઈએ. હવે આ તો પર્ટિક્યુલર મેં શેરની વાત કરી. હવે મ્યુચ્યુઅલ ફંડની જે વાત કરું મિત્રો, તો મ્યુચ્યુઅલ ફંડ તમને 128% રિટર્ન લોંગ ટર્મમાં CAGR બેઝિસ પર ના આપી શકે, પરંતુ તમે જુઓ તો કમ્પાઉન્ડેડ તમને એન્યુઅલ તમે જુઓ તો લોંગ ટર્મમાં જે મ્યુચ્યુઅલ ફંડ જે છે એનું તો ઓન એન એવરેજ રિટર્ન 12-13% આવે. 12-13%. મ્યુચ્યુઅલ ફંડમાં અમુક તમે જોતા હશો, અમુક મ્યુચ્યુઅલ ફંડો 1-2-3 વર્ષમાં તમે જોતા હશો 25-30% રિટર્ન પણ આપે છે. પરંતુ હું જે લોંગ ટર્મની વાત કરું છું, મોર દેન 5 યર, 5 થી 7 વર્ષ આ લોંગ ટર્મ કહેવાય. આમ તો એ પણ મીડિયમ જ કહેવાય. 7 થી 10 વર્ષનો પીરિયડ એ લોંગ ટર્મમાં કેટેગરીમાં કહેવાય. તો 7 થી 10 વર્ષનો પીરિયડ જો તમે આપો મ્યુચ્યુઅલ ફંડમાં, તો તમારા પૈસા મોટા ભાગે ગ્રીનમાં હોય. કેટલું રિટર્ન બને, ક્યારે કેટલું બને એ લગભગ બજારની કન્ડિશન પર હોય. પરંતુ 90% સિનારીઓમાં એવું આપણે જોયું છે કે મ્યુચ્યુઅલ ફંડનું જે રિટર્ન હોય છે એ બજારના રિટર્ન કરતાં થોડુંક પોઝિટિવ હોય છે. પોઝિટિવ હોવાનું કારણ એ છે કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં જે હોય છે, એક્ટિવલી ફંડ મેનેજરો એની પર ટ્રેક રાખતા હોય છે. તમારો કોઈ પર્ટિક્યુલર સ્ટોક્સ તમે લીધો હોય કે તમને કોઈ સેક્ટર ગમતું હોય, તેમાં તમારે કોઈ ઇનપુટ હોય, પરંતુ ફંડ મેનેજરો જે હોય છે તેમની પાછળ વિશાળ એમની ટીમ હોય છે. તેમની પાસે ઘણા ડેટા પોઈન્ટ્સ હોય છે જે કદાચ તમારી પાસે લેટ પહોંચે. લેટ પહોંચે તેના લીધે અમુક જે મુવમેન્ટ હોય એ તમે મિસ કરી હોય. તો જ્યારે પણ તમારે બજારથી વધારે પૈસા બનાવવા હોય તો એ મ્યુચ્યુઅલ ફંડ થ્રુ જ બનશે. મ્યુચ્યુઅલ ફંડમાં કયા મ્યુચ્યુઅલ ફંડ કોણે ક્યારે કયા સમયે લેવા જોઈએ તેની માહિતી તમને કોણ આપશે? તો એ માહિતી તમને અમે આપીશું. અમારી સાથે જોડાઓ અને તમારા મ્યુચ્યુઅલ ફંડની જર્ની સ્ટાર્ટ કરો મિત્રો. અમે તમને સચોટ ગાઈડલાઈન આપીશું. તમારે તમારા રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે કયા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ અને આગળ તમારા બચ્ચાઓના ભવિષ્ય માટે તમારે શું કરવું જોઈએ. તો તમારા કોઈ પણ સવાલ હોય મિત્રો, તે તમને અમને બતાવો. તમે અમને અહીંયા કોમેન્ટ પણ કરી શકો છો. બજારનું આ વીકનું જે ક્લોઝિંગ જે છે તે ખૂબ ખરાબ રહ્યું છે. આગળ હું તમને થોડીક ઇનપુટ આપી દઉં કે આવતા વીકમાં માર્કેટ કયા લેવલ પર રહી શકે છે. તો મિત્રો હાલમાં બજાર તેના મેજર સપોર્ટ 24,500ની પાસે છે. 24,500થી લઈને 24,300 બજાર માટે ખૂબ મોટો સપોર્ટ છે. બજાર ત્યાંથી 5 વાર રિવર્સ થયું છે જ્યારથી આપણે આ ફોલ ચાલુ થયો છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનાથી એ ફોલ સ્ટાર્ટ થયો હતો. ત્યાંથી લઈને બજારે 5 વાર આ સપોર્ટ લીધો છે. હવે આ એક મેજર સપોર્ટ છે. આવતા વીકમાં એક દિવસ માર્કેટ બંધ છે, તો 4 દિવસ રહેશે અને આવતા વીકમાં મંથલી એક્સપાયરી પણ છે નિફ્ટીની. તો તેનું આપણે જોવું પડશે કે કઈ રીતનું માર્કેટમાં ચલણ લે છે. હવે મોટા ભાગે બજાર જ્યારે પણ સપોર્ટની આસપાસ હોય છે તો થોડુંક હોલ્ડ કરતું હોય છે. તો એવું લાગી રહ્યું છે કે બજાર અહીંયા થોડુંક પોઝ લઈ, જો મેજર કોઈ ખરાબ ન્યૂઝ નહીં આવે નેગેટિવ, તો બજાર અહીંયા કદાચ કન્સોલિડેશન ફેઝમાં જઈ શકે છે. પરંતુ તેની સાથે સાથે કોઈ પોઝિટિવ ન્યૂઝ આવે તો બજાર 24,800 તરફ અને 25,000 તરફ પ્રયાણ કરી શકે છે. હવે બજાર માટે મોટું હર્ડલ 24,800થી લઈ 25,100 બનશે.
કારણ કે બજાર તેના મેજર લેવલને બ્રેક કરીને હાલમાં સસ્ટેન કર્યું છે. તો મિત્રો, આ હતું આપણું આ સપ્તાહનું માર્કેટ વીકલી અપડેટ. તમારા કોઈ પણ સવાલ હોય, કોઈ પણ સુઝાવ હોય, તે તમને પૂછી શકો છો અમને. અને કોઈ પણ શંકા હોય તો તેના માટે તમે અમને અંગતમાં સંપર્ક કરો. તમારો જેન્યુઇન અભિપ્રાય આપવાનું ભૂલશો નહીં. જય હિન્દ, વંદે માતરમ.